પરંતુ એની સાથે સોમિલજી હવે આજના બજારના સેટઅપને ખાસ કરીને કઈ રીતે જોવું જોઈએ, કારણ કે જો આજે સવારે અનુજજી પણ અમને કહી રહ્યા હતા જ્યારે જોડાયા હતા આજની રણનીતિ માટે કે આપણે બજારની અંદર જે બ્રેકઆઉટ આવ્યું આ અઠવાડિયાના દિવસે, આ અઠવાડિયાની શરૂઆતમાં, ત્યારબાદ પણ બજારમાં જોઈએ એવી સ્ટ્રેન્થ આવતી જોવા નથી મળી. એટલે આપણે જે ઓરિજિનલી 23,800 24,500 વાળી રેન્જમાંથી તો બહાર આવી ગયા છીએ, પરંતુ ત્યાંથી કોઈ એવી મહત્વની તેજી હજી આગળ વધતી જોવા નથી મળી. 200 ડેની મૂવિંગ એવરેજના હર્ડલ છે નિફ્ટીની અંદર, પરંતુ ઓવરઓલ અહીંયાથી આજના માટે, આવતા અઠવાડિયા માટે હવે કયા લેવલને ખાસ વોચ આઉટ કરવા? આપણે ડેફિનેટલી એક સારી રેલી જોઈ ઇન ધ લાસ્ટ કપલ ઓફ વીક્સ ફ્રોમ 23,600 થી, અને ઉપરમાં આપણે 24,600 સુધી, ઇનફેક્ટ એની ઉપર સુધી આપણે ગયા. નાવ જે બ્રેકઆઉટ, આપણે ટ્રાયંગલ બ્રેકઆઉટ આપણે ઉપરની તરફ જોયો છે, ઇઝ એબ્સોલ્યુટલી ગ્રેટ ફોર ધ માર્કેટ. બહુ સારી વસ્તુ છે. અને આપણે 200 ડેલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની ઉપર ચાલી રહ્યા છે નિફ્ટી, વિચ ઇઝ અરાઉન્ડ 24,380, વિચ હવે 24,380 એક બહુ જ ક્રુશિયલ સપોર્ટ બની જશે ફોર નિફ્ટી, અને કેશની વાત કરું છું. નાવ જે આપણે એક સાઇડવેઝ કરેક્શન જોઈ રહ્યા છે એ એક નોર્મલ વસ્તુ છે, કેમ કે એક સારી રેલી આપણે જોઈ, 1000 પોઈન્ટની રેલી જોઈ, 1000 પોઈન્ટ પ્લસની રેલી આપણે જોઈ. હવે આ જે રેલી જોઈ એનું થોડું ઘણું રિટ્રેસમેન્ટ હેલ્ધી છે. મને લાગે છે અહીંયા થોડું ઘણું કન્સોલિડેશન થઈ અને પાછું આપણે ઉપરની તરફ ટ્રેન્ડ રિઝ્યુમ કરશું. હાવેવર, અગર તમે નિફ્ટીની બહાર જોવો તો મેટલ્સ, ઓટોઝ અને ડિફેન્સ, કાલે ડિફેન્સ, આ ત્રણ સેક્ટર બહુ જ સારા કરી રહ્યા છે. અને આપણે બહુ સમયથી, ઇનફેક્ટ લાસ્ટ 2-3 મહિનાથી આ જ વાત કરી રહ્યા છે, ઇનફેક્ટ એની પહેલાથી, કે આપણે સ્ટોક સ્પેસિફિક ને સેક્ટર સ્પેસિફિક વધારે વાત કરવી જોઈએ, વધારે ફોકસ કરવું જોઈએ, કેમ કે સેક્ટર સ્પેસિફિક ને સ્ટોક સ્પેસિફિક તો ચાલી જ રહ્યું છે. રિલાયન્સ ઇઝ લેગિંગ અ લિટલ બિટ, HDFC ઇઝ લેગિંગ અ લિટલ બિટ. એટલે આજે હેવી વેટ્સ છે, અને આઈટી અત્યાર સુધી પરફોર્મ નથી કરી રહ્યું, અને લાસ્ટ 1 મહિનાથી આઈટી હવે પરફોર્મ કરવાનું શરૂ કર્યું છે, રાઈટ? તો લાર્જ કેપ્સ થોડાક અંડર પરફોર્મ કરી રહ્યા છે, પણ બીજા જે સેક્ટર વાઇઝ છે એની અંદર મૂવ બહુ જ સારા છે. આપણે ડિફેન્સની અગર વાત કરીએ તો કાલે આપણે બહુ જ સારો મૂવ સ્ટાર્ટ કર્યું છે, એક ડિફેન્સમાં એક મૂવ, અને મને લાગે છે કે ડિફેન્સમાં આ મૂવ કન્ટિન્યુ રહેશે. મેટલ્સમાં લાસ્ટ 3 યા 4 ટ્રેડિંગ સેશન્સથી એક નવો મૂવ ઉપરમાં જોયો છે. જેટલા પણ સ્ટોક્સ હતા, અગર તમે જો હિન્દુસ્તાન ઝિંક યા હિન્દુસ્તાન કોપર, હિન્ડાલ્કો, આ બધા સ્ટોક્સે એક સારું કરેક્શન આપણે જોયું ઇન ધ લાસ્ટ કપલ ઓફ મંથ્સ, અને આ કરેક્શન પછી પાછો એક મૂવ નવો શરૂ થયો છે અહીંયાથી. એટલે આ બધા સેક્ટર્સમાં આપણે ધ્યાન રાખવું જોઈએ, રાધર દેન નિફ્ટી એન્ડ બેંક નિફ્ટી. ઓફકોર્સ નિફ્ટી એન્ડ બેંક નિફ્ટી ઇઝ ધ બેન્ચમાર્ક ફોર અસ. લેકિન અગર તમને અહીંયાથી એક સારો મૂવ પકડવો હોય તો સેક્ટર સ્પેસિફિક વધારે ફોકસ કરો રાધર દેન નિફ્ટી એન્ડ બેંક નિફ્ટી. સપોર્ટ રેઝિસ્ટન્સ ફોર નિફ્ટી રાઇટ નાઉ ફોર મી, એક સપોર્ટ છે 24,380, વિચ ઇઝ 200 ડેલી મૂવિંગ એવરેજ. એ બહુ જ ક્રુશિયલ રહેશે. અને ઉપરમાં મને લાગે છે કે 24,800 અને 25,000 આ મારા શોર્ટ ટર્મના ટાર્ગેટ હશે. પણ મીડિયમ ટર્મના મારા ટાર્ગેટ્સ 25,400 500 સુધીના મીડિયમ ટર્મના ટાર્ગેટ છે. એટલે આઈ એમ એબ્સોલ્યુટલી પોઝિટિવ. બાય ઓન ડિક્લાઇન્સની આપણે સ્ટ્રેટેજી રાખવી જોઈએ. બાયોન ડિક્લાઇનની રણનીતિ 24,380 નીચેમાં સપોર્ટને ધ્યાનમાં રાખવાના, ઉપરમાં 24,700 25,000 સુધીના લેવલ આવી શકે. પરંતુ નિફ્ટી કરતાં તમને જે ડિફેન્સ છે, મેટલ છે, ઓટો છે, એ બધા સેક્ટર્સ અહીંયાથી જાંગડી સારા બસ કરી રહ્યા છે, એના પર ખાસ તમારે ધ્યાન રાખવાનું છે.